જે આજે સામાન્ય સભાની અંદર અમારા વિપક્ષના તમામ કોર્પોરેટરો દ્વારા અલગ અલગ વિસ્તારની જે આખા વર્ષ મહિના દરમિયાનની જે વિઝિટો હોય, રસ્તા પરના ખાડા હોય, એ બાબતે રજૂઆત કરવામાં આવી. ખાડાની અંદર જે ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર થાય છે કોન્ટ્રાક્ટરો દ્વારા, અધિકારીઓ દ્વારા અને સાથે સાથે શાસક પક્ષ દ્વારા, આ બાબતની રજૂઆતો કરવામાં આવી. અને સાથે સાથે અમારા કુંદનબેન કોઠિયા જે બોલવા ઊભા થતા હતા, બોલતા હતા, તો એમને ખોટી રીતના મેયર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે કે ભાઈ તમે વચ્ચે બોલી રહ્યા છો. જ્યારે બીજી બાજુ જ્યારે વિપક્ષના સભ્યો બોલતા હોય તે ભાજપના ઘણા બધા સભ્યો આ બાબતે વચ્ચે ટીકા ટિપ્પણી કરતા હોય, છતાં પણ એમની સાથે કોઈ પણ સસ્પેન્ડ કરવાની તો દૂરની વાત છે, પણ બેસાડવાની સુદ્ધા પણ મેયરશ્રીએ નથી કરી. આનો મતલબ એવો કે આખા સભા દરમિયાન મેયરશ્રીનું વર્તન એ સુરત શહેરના મેયર તરીકે નહીં, પરંતુ ભાજપના મેયર હોય એવું વર્તન રહ્યું છે, જે ખરેખર દુઃખની વાત છે. સાથે સાથે અમારા શોભનાબેન કેવડિયા દ્વારા પણ સુરત શહેરની અંદર જ્યાં જ્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીઓ બને છે એ બાબતે પણ રજૂઆતો કરવામાં આવી કે એક બાજુ સરકારી શાળા બની રહી છે અને અડીને જ કોટેજ ઇન્ડસ્ટ્રીઓ બની રહી છે, તો આ કોની ભલામણથી બની રહી છે? ગેરકાયદેસર બાંધકામ કોના થકી થઈ રહ્યું છે? કેમ ગુજરાત સરકારના નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે? આ જગ્યા ઉપર જ્યારે સ્કૂલમાં જ્યારે ભણતા હોય વિદ્યાર્થીઓ દરમિયાન કોઈ પણ ઘટના બનશે તો એની કોની જવાબદારી રહેશે? આ બાબતની રજૂઆતો કરવામાં આવી અમારા શોભનાબેન દ્વારા, સાથે સાથે મહેશભાઈ દ્વારા, રચનાબેન દ્વારા, અલગ અલગ કોર્પોરેટરો દ્વારા આ સુરત શહેરના હિત માટેની ઘણી બધી રજૂઆતો કરવામાં આવી. સાથે સાથે ભાજપના અમુક કોર્પોરેટરો દ્વારા જે નાઇટ પીપલોદની અંદર જે નાઇટ ફૂડ કોર્ટમાં અમે જ્યારે રેડ પાડી હતી એ સમય દરમિયાન જે ખરાબ વસ્તુઓ, ખરાબ ચીઝ, બટર, કૂતરાઓનું જેમ ભાવે એમ બધી વસ્તુઓનું સૂંઘવું, ચાટવું, આ બધું અમે લાઈવમાં અમે જોયું, લાઈવમાં લોકોને પણ બતાવ્યું. છતાં પણ ભાજપના કોર્પોરેટરો એ નાઇટ ફૂડ કોર્ટનો બચાવ કરતા હતા. ઘડીક વાર તો અમને એવું લાગ્યું કે કદાચ એ ભાઈની એમાં દુકાન હશે, અથવા તો દુકાન નથી તો એમના કોઈ સગાવાલાની દુકાન હશે, કે આવા ફૂડ કોર્ટનો એમને સપોર્ટ કરવો પડે છે. નહીતર ખરા અર્થની અંદર પ્રતિનિધિ તરીકે એમની જવાબદારી બને કે ખોટું થઈ રહ્યું છે તેના અમે અવાજ ઉઠાવવો જોઈએ. એ ફૂડ કોર્ટની અંદર જે કંઈ ખોટું હતું, જે કંઈ ખરાબ હતું, તમામ અધિકારીઓ પણ હાજર હતા અને અધિકારીઓ એમને 25,000 થી 26,000નો દંડ પણ ફટકાર્યો હતો. એટલે આનો મતલબ એવો કે ત્યાં ગેરરીતિ થઈ રહી હતી, પરંતુ ભાજપના સભ્યો એને સપોર્ટ કરી રહ્યા હતા કે ભાઈ ભલે ખરાબ વેચાય પણ તમારે એનું લાઈવ ના કરવું જોઈએ, ભલે ગંદુ વેચાય, લોકો બીમાર પડે, લોકો મરી જાય, પણ એમાં બોલવું ના જોઈએ, એવો ભાજપનો વ્યવહાર હતો. સાથે સાથે મહાભારતની પણ થોડી વાત કરવામાં આવી અને એમાં સ્વાભિમાનની પણ વાત કરવામાં આવી. પણ દુઃખની વાત એ છે કે સ્વાભિમાન ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, શાસકોની પાસે છે જ નહીં. જો સ્વાભિમાન જેવું કંઈ હોત તો મહાભારત એક મહિલા માટે રચાયું હતું, દ્રૌપદીના ચીરહરણ થયા હતા, એના માટે આખું મહાભારતનું યુદ્ધ રચાયું હતું. એના ઉપરથી ખબર પડે કે આ દેશની અંદર જે દીકરીઓ સાથે, મહિલાઓ સાથે રેપ થાય છે, જે બાળાઓ હજી દુનિયા જોઈ નથી, હજી તો પાપા પગલી કરે છે, એવી 6-6 મહિનાની દીકરીઓ સાથે રેપ થાય છે. દાહોદની અંદર તાજી ઘટના છે કે જેમની હત્યા થઈ ગઈ છે. આ બાબતે એક પણ કોર્પોરેટર નહીં બોલ્યા. એનો મતલબ એવો અને આમાં કોઈના પણ સ્વાભિમાન નથી. જો સ્વાભિમાન હોય તો રાજ્યની દીકરી માટે બોલવું જોઈએ, શ્રદ્ધાંજલિ પાઠવવી જોઈએ, એમને ન્યાય મળે એવી માંગણી એમને પણ કરવી જોઈએ. બીજા રાજ્યમાં જેમ માંગણી કરતા હોય એવી રીતના અહીંયા પણ કરવી જોઈએ. પરંતુ એમનામાં જે કહેવાય ને કે સ્વાભિમાન, માનવતા મરી પડી હોય એવું વર્તન હતું. અને માત્ર આ સભાની અંદર જે ભાજપના શાસકો છે, ભાજપના કોર્પોરેટરો છે, એ બધાને એવું લાગે કે પોતે સાંસદ સભામાં બેઠા છે. ઘડીક વાર વકફ બોર્ડની વાત કરે, ઘડીક વાર સાંસદની અંદર શું થયું એની વાત કરે, થોડી વાર દિલ્હીની વાત કરે, પરંતુ સુરતની અંદર કેટલા લોકો હેરાન છે, સુરતની અંદર ખાડાના કારણે કેટલા લોકોની કમર ભાંગી ગઈ, કેટલા લોકોના વાહનો તૂટી ગયા, એ બાબતે ચર્ચા ના થઈ. સુરતની અંદર જે ખાડીપુર આવ્યું હતું એમાં જે બાળકો મૃત્યુ પામ્યા એ બાબતે ચર્ચા ના થઈ. સુરતની અંદર પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ એ બાબતે ચર્ચા ના થઈ. પરંતુ માત્ર ને માત્ર ભાજપના શાસકના કોર્પોરેટરોએ વાહવાહી કરી કે ખૂબ સારી કામગીરી થઈ છે. એટલે એનો મતલબ એવો કે જે સુરતની અંદર જે લોકો મરે છે એમને સારી કામગીરી દર્શાવે છે, જે ખાડીપુર આવે છે એને સારી કામગીરી દર્શાવે છે, લોકોને ખાડાના કારણે કમરના મણકા ભાંગી જાય સારી કામગીરી દર્શાવે છે. ખરેખર આ સામાન્ય સભામાં શાસકો માત્ર ને માત્ર નાસ્તો કરવા માટે આવતા હોય એવી આ સામાન્ય સભા હતી. જી 100% કે 0 વર્ષની ચર્ચા દરમિયાન વિપક્ષના સભ્યોને પણ બરાબરનો ભાગ આપવો જોઈએ કે વ્યવસ્થિત બોલી શકે, એમને સમય આપવો જોઈએ. પરંતુ મેયર દ્વારા પહેલેથી જ કહી દેવામાં આવ્યું કે ભાઈ 2 જ મિનિટની અંદર બોલી દેવાનું. એક વિચાર કરવો જોઈએ કે આખા મહિનાની જે વાત છે, સુરતની જે વાત છે, આખા સુરતની, તો એ 2 મિનિટમાં કઈ રીતના બોલી શકે? અમારા મહેશભાઈ જ્યારે બોલવા ઊભા થયા તો એમને 2 મિનિટની અંદર એની વાત પૂરી થાય કે ના થાય એ પહેલા જ એમને બેસાડી દેવામાં આવ્યા. સાથે સાથે ભાજપના સભ્યો 10-10 મિનિટ સુધી વાત કરતા હતા, તો એમના માટે કાંઈ નહીં, કારણ કે તો ભાજપની વાહવાહી કરતા હતા. ભાજપ આ સભાની અંદર જો ભાજપની વાહવાહી કરીએ તો સારું, પરંતુ જો સાચો અરીસો દેખાડીએ તો તરત બેસાડી દેવામાં આવે છે. એટલે ઓરમાયું વર્તન કહીએ અથવા તો બેધારી નીતિવાળું વર્તન કહીએ એવું આ મેયર દ્વારા કરવામાં આવ્યું હતું.
ઘણા મુદ્દાઓ એવા હતા જેના પર ચર્ચા થઈ એ વિશે જી, સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમારા વિપક્ષના એક પણ સભ્યોનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જેથી સ્ટેન્ડિંગમાં અમારા સભ્યો હોતા નથી. પરંતુ જ્યારે અમુક કામો સામાન્ય સભાની અંદર સ્ટેન્ડિંગના આવતા હોય તો એમાં 100% અમે એક કામ પર તમામ વિપક્ષના કોર્પોરેટરો ફાઇલો વાંચે છે, 4-4, 5-5 વખત વાંચવા આવે છે, એના કોપી કરાવે છે, એનું શું તર્ક નીકળે, શું ખોટું થયું વાંચીને જોવે છે. પછી એ બાબતે સામાન્ય સભાની અંદર રજૂઆતો કરવાની હોય છે. પરંતુ ભાજપ દ્વારા પણ ઘણા બધા કામો જે ખાડીનું કામ જે છે જાપાનની કંપની દ્વારા અહીંયા કરવાના છે, જે આખો પ્લાન બનાવશે ને કઈ રીતના ખાડી પૂર્ણ આવી છે તેનું માટેનું આયોજન કરશે, આ બાબતે પણ બોલવાનું હતું. બીજા ઘણા બાબતે ડિસ્કશન કરવાની હતી, પરંતુ મેયર પાસે કદાચ ટાઈમ નહીં હોય અથવા તો બીજે કંઈ જવાનું હશે અને પોતાની મનમાનીથી સભા આટોપી લેવી હતી. એટલે બધા કામોની અંદર બસ એને મન ફાવે 1 મિનિટ માટે બોલવા દે, બાકી ના એવું લાગે કે આ કામ ઉપર કંઈ ખોટું થઈ રહ્યું છે અથવા વિપક્ષના સભ્ય બોલશે તો એ કામ ઉપર નતા બોલવા દે.